આજ રોજ ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય અને માંજલપુરમાં વર્ષોથી જો કામ કરી રહ્યા છે તેવા શ્રી યોગેશભાઈ પટેલ સાહેબના વિસ્તારમાં અને સાથે સાથે માંજલપુર વિધાનસભાના તમામ કાઉન્સિલરોએ એકત્ર થઈને એકી અવાજે જ્યારે આ જગ્યા નક્કી કરવામાં આવી અને આ સ્વિમિંગ પુલ એ વડોદરાનો પહેલો હાઈટેક સ્વિમિંગ પુલ થવા જઈ રહ્યો છે. આ સ્વિમિંગ પુલ સંપૂર્ણ કવર હશે, એ ઓલિમ્પિક સાઇઝનો છે અને ખાસ ટ્રેનિંગ પર્પઝથી આનો ઉપયોગ પણ થવાનો છે. ટ્રેનિંગ પર્પઝ એટલે કે વડોદરા શહેરના તમામ બાળકો યુવાનો અહીં આવીને તેનું ટ્રેનિંગ લઈ શકશે. એની સાથે સાથે અહીં બેબી સ્વિમિંગ પુલ પણ છે, કારણ કે સ્વિમિંગની જ્યારે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સ્વિમિંગ પુલ થઈ રહ્યા છે ત્યારે બાળકો માટે મોટા સ્વિમિંગ પુલમાં જવું ઘણું અઘરું થાય છે અને ત્યારે પેરેન્ટ્સને પણ એવી ચિંતા થતી હોય છે કે બાળકોને ક્યાં લઈ જઈએ. તો તેના માટેનું પણ અલગ આયોજન કરવામાં આવ્યું છે આ જે સ્વિમિંગ પુલના કેમ્પસમાં. અને આ પ્રકારના ખૂબ મોટા એટલે કે 14 કરોડ જેટલા રૂપિયાના લાગતથી જ્યારે આ કામ હાથમાં લીધું છે ત્યારે સૌપ્રથમ તો માનનીય યોગેશભાઈ, આ વિસ્તારના તમામ કાઉન્સિલરો એટલે કે માંજલપુર વિધાનસભા વિસ્તારના તમામ કાઉન્સિલરો અને ત્યારબાદ વડોદરા કોર્પોરેશન, અમારા મેયર શ્રીમતી પિંકીબેન અને તેઓની ટીમ, આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને અભિનંદન પણ પાઠવું છું કે આ પ્રકારની લોકોપયોગી, કારણ કે રોડ, રસ્તા, ડ્રેનેજ તો થાય જ છે, ભાજપની સરકારમાં ખૂબ સારી રીતે થાય છે, પરંતુ આ પ્રકારનું પણ આયોજન જ્યારે થઈ રહ્યું છે તે તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.